તો આપણે ચાલુ કરીએ છીએ આજનો વિડીયો. 3, 2, 1. આપણો પહેલો પ્રશ્ન છે, વુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી? ઝાડ ઉપર કોણ ચડ્યું હતું? ઓપ્શન એ ટીના, ઓપ્શન બી મીના, ઓપ્શન સી વિનુ કે ઓપ્શન ડી એન ઓલ્ડ મેન? તો આપણે જાણીએ છીએ કે ઝાડ ઉપર ચડ્યો હતો વિનુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી વિનુ. પ્રશ્ન નંબર 2, વેર ડીડ વિનુ સીટ? વિનુ ક્યાં બેઠો હતો? ઓપ્શન એ ઓન અ બેન્ચ, ઓપ્શન બી ઓન અ બ્રાન્ચ, ઓપ્શન સી અંડર અ ટ્રી કે ઓપ્શન ડી ઇન અ ક્લાસ? તો આપણે જાણીએ છીએ કે વિનુ ઝાડ ઉપર ચડ્યો હતો અને વિનુ એક ડાળ ઉપર બેઠો હતો. આ તો પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઓન અ બ્રાન્ચ. પ્રશ્ન નંબર 3, વુ વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ? કોણ એ જ ડાળ કાપી રહ્યું હતું? ઓપ્શન એ ટીના, ઓપ્શન બી મીના, ઓપ્શન સી વિનુ કે ઓપ્શન ડી એન ઓલ્ડ મેન? તો વિનુ ઝાડ ઉપર ચડ્યો હતો અને જે ડાળ ઉપર બેઠો હતો એ જ ડાળ એ કાપી રહ્યો હતો. એટલા માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 4, વોટ ડીડ એન ઓલ્ડ મેન એડવાઇઝ વિનુ? ઘરડા માણસે વિનુને શું સલાહ આપી? ઓપ્શન એ ડોન્ટ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી, ઓપ્શન બી ડોન્ટ સીટ ઓન ધ બ્રાન્ચ, ઓપ્શન સી ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ કે ઓપ્શન ડી ડોન્ટ લાફ? તો સાચો જવાબ થશે ઓપ્શન સી. વૃદ્ધાએ સલાહ આપી હતી કે એ ડાળ કાપીશ નહીં જે ડાળ ઉપર તું બેઠો છે. પ્રશ્ન નંબર 5, વુ ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ? કોણ નીચે પડ્યું અને એનો પગ ભાગ્યો? ઓપ્શન એ ટીના, ઓપ્શન બી મીના, ઓપ્શન સી એન ઓલ્ડ મેન કે ઓપ્શન ડી વિનુ? તો આપણે જાણીએ છીએ કે વિનુ એ જ ડાળ કાપી રહ્યો હતો જ્યાં તે બેઠો હતો, પછી તે નીચે પડ્યો અને એનો પગ ભાગી ગયો. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 6, વુ રોટ ધ લેટર? લેટર કોણે લખ્યો હતો? ઓપ્શન એ મીના, ઓપ્શન બી ટીના, ઓપ્શન સી ફાધર કે ઓપ્શન ડી મધર? તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી ટીના. ટીનાએ પત્ર લખ્યો હતો એની બેનપણી મીનાને. પ્રશ્ન નંબર 7, વેર ડઝ ટીના લીવ? ટીના ક્યાં રહે છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી પાવાગઢ, ઓપ્શન સી હાલોલ કે ઓપ્શન ડી ધોળાવીરા? તો ટીના એ હાલોલમાં રહે છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 8, વેર ડઝ મીના લીવ? મીના ક્યાં રહે છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી પાવાગઢ, ઓપ્શન સી હાલોલ કે ઓપ્શન ડી ભુજ? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભુજ. મીના ભુજમાં રહે છે. વેન ડીડ ધે ગો ટુ ધ ફેર? તેઓ ક્યારે મેળામાં ગયા હતા? ઓપ્શન એ મોર્નિંગ, ઓપ્શન બી આફ્ટરનૂન, ઓપ્શન સી ઇવનિંગ કે ઓપ્શન ડી નાઇટ? તો તેઓ સાંજના સમયે મેળામાં ગયા હતા. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ઇવનિંગ. પ્રશ્ન નંબર 10, હાઉ મેની ટેમ્પલ્સ આર ધેર આઉટસાઇડ ધ વિલેજ? ગામની બહાર કેટલા મંદિર હતા? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4? તો ગામની બહાર કુલ 2 મંદિર હતા. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 11, ધ ફેર વોઝ બિટવીન ખાલી જગ્યા. ઓપ્શન એ કાલોલ એન્ડ પાવાગઢ, ઓપ્શન બી કાલોલ એન્ડ પાટણ, ઓપ્શન સી હાલોલ એન્ડ પાટણ કે ઓપ્શન ડી હાલોલ એન્ડ પાવાગઢ? મેળો ક્યાં હતો? કોના વચ્ચે હતો? તો હાલોલ અને પાવાગઢ વચ્ચે મેળો હતો. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 12, વેર વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ? ઓપ્શન એ ટોય શોપ, ઓપ્શન બી સ્વીટ શોપ, ઓપ્શન સી ક્લોથ શોપ કે ઓપ્શન ડી હાઉસ હોલ્ડ આઇટમ શોપ? બાળકો ક્યાં ઊભા હતા? તો આપણે જાણીએ છીએ કે બાળકો એ ટોય શોપ આગળ ઊભા હતા. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 13, ધ લાઉડ સ્પીકર્સ વેર પ્લેઇંગ? મોટા સ્પીકરોમાં શું વાગી રહ્યું હતું? ઓપ્શન એ ફિલ્મ સોંગ્સ, ઓપ્શન બી ભજન્સ, ઓપ્શન સી અનાઉન્સમેન્ટ્સ કે ઓપ્શન ડી ડાયલોગ્સ? તો જ્યાં લાઉડ સ્પીકર વાગી રહ્યા હતા ત્યાં ફિલ્મ સોંગ્સ વાગી રહ્યા હતા. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14, વોટ વેર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઈંગ? બાળકો મોટા જાયન્ટ વ્હીલમાં શું કરી રહ્યા હતા? ઓપ્શન એ સિટિંગ ક્વાઇટલી, ઓપ્શન બી શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, ઓપ્શન સી જમ્પિંગ કે ઓપ્શન ડી ક્રાઇંગ? તો બાળકો એમાં એક્સાઇટમેન્ટ સાથે બૂમો પાડી રહ્યા હતા. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 15, વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જગલર શું કરી રહ્યો હતો? ઓપ્શન એ પ્લેઇંગ વિથ 3 બોલ્સ, ઓપ્શન બી પ્લેઇંગ વિથ 5 બોલ્સ, ઓપ્શન સી પ્લેઇંગ વિથ 3 એપલ્સ કે ઓપ્શન ડી પ્લેઇંગ વિથ 5 એપલ્સ?
તો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી, પ્લેઇંગ વિથ 5 balls. જાદુગર 5 દડાથી રમી રહ્યો હતો. પ્રશ્ન નંબર 16, ધેર વોઝ અ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા છે એટ વડોદરા. ઓપ્શન એ વિલેજ ફેર, ઓપ્શન બી બુક ફેર, ઓપ્શન સી ક્લોથિસ ફેર કે ઓપ્શન ડી ટ્રેડ ફેર. તો વડોદરામાં વ્યાપાર મેળો હતો એટલે કે ટ્રેડ ફેર હતો. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 17, વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇઝ ફોલ્સ ફોર ટ્રેડ ફેર? ઓપ્શન એ, ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા. ઓપ્શન બી, વી વેન્ટ ધેર ઓન સેટરડે. ઓપ્શન સી, ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ કે ઓપ્શન ડી, વી વેન્ટ ધેર બાય બસ. તો અહીં એવું કહેવા માંગે છે કે આ ચારમાંથી કયું વાક્ય ખોટું છે? તો ઓપ્શન બી, વી વેન્ટ ધેર ઓન સેટરડે, તેઓ રવિવારે ગયા હતા, શનિવારે નહીં. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 18, વોટ વોઝ ધ એન્ટ્રી ફી? એન્ટ્રી ફી શું હતી? ઓપ્શન એ 5 રૂપિયા, ઓપ્શન બી 10 રૂપિયા, ઓપ્શન સી 20 રૂપિયા કે ઓપ્શન ડી નો એન્ટ્રી ફી. તો ત્યાં મેળામાં કોઈ પ્રકારની એન્ટ્રી ફી નહોતી, તો તેથી આપણો જવાબ થશે ઓપ્શન ડી, નો એન્ટ્રી ફી. પ્રશ્ન નંબર 19, ધ ગર્લ્સ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. છોકરીઓ પ્રશ્નોના જવાબ આપી રહી હતી. ઓપ્શન એ સ્લોલી, ઓપ્શન બી ક્વિકલી, ઓપ્શન સી એંગ્રીલી કે ઓપ્શન ડી વિથ અ સ્માઇલ. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન ડી, વિથ અ સ્માઇલ. છોકરીઓ હસતા મુખે જવાબ આપી રહી હતી. પ્રશ્ન નંબર 20, ટીના વિઝિટેડ ટ્રેડ ફેર ખાલી જગ્યા. ઓપ્શન એ ઇન એન ઓટો રિક્ષા, ઓપ્શન બી બાય કાર, ઓપ્શન સી બાય બસ કે ઓપ્શન ડી ઓન અ સ્કૂટર. તો ટીના વ્યાપાર મેળામાં બસમાં ગઈ હતી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 21, ટીના વિઝિટેડ વિલેજ ફેર. ઓપ્શન એ ઇન એન ઓટો રિક્ષા, ઓપ્શન બી બાય કાર, ઓપ્શન સી બાય બસ કે ઓપ્શન ડી ઓન અ સ્કૂટર. તો ટીના ગામના મેળામાં રિક્ષામાં ગઈ હતી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ ઇન એન ઓટો રિક્ષા. પ્રશ્ન નંબર 22, ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ. ડેમોન્સ્ટ્રેટિંગ એટલે શું? ઓપ્શન એ શોવિંગ, ઓપ્શન બી આસ્કિંગ, ઓપ્શન સી આન્સરિંગ કે ઓપ્શન ડી ટોકિંગ. તો ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે બતાવવું. તો અહીંયા ડેમોન્સ્ટ્રેટિંગનો મતલબ થશે ઓપ્શન એ શોવિંગ, કંઈક પ્રદર્શન કરવું કે બતાવવું એટલે ડેમોન્સ્ટ્રેટિંગ. પ્રશ્ન નંબર 23, વોટ વોઝ ધેર એટ ધ એન્ડ ઓફ ધ ફેર? મેળાના અંતમાં શું હતું? ઓપ્શન એ ક્લોથિસ સ્ટોલ્સ, ઓપ્શન બી મ્યુઝિક સ્ટોલ્સ, ઓપ્શન સી ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ કે ઓપ્શન ડી ટોય સ્ટોલ્સ. તો જ્યારે મેળો પૂરો થતો હતો ત્યાં ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 24, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન્જોયડ ધ ટેસ્ટ ઓફ? ફકરાની અંદર આપેલા શબ્દ એન્જોયડ ધ ટેસ્ટ ઓફનો મતલબ શું થાય? ઓપ્શન એ ઓર્ડર્ડ, ઓપ્શન બી સેવર્ડ, ઓપ્શન સી વેન્ટ કે ઓપ્શન ડી સેટ. તો એનો મતલબ થાય છે બી સેવર્ડ, સ્વાદની મજા માણવી એટલે સેવર્ડ. પ્રશ્ન નંબર 25, અરેન્જ ધ રાઇટ સિક્વન્સ. સાચો ક્રમ ગોઠવો. પહેલું વાક્ય છે સી કમ્સ બેક ઇન ધ ઇવનિંગ. બીજું વાક્ય છે ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્રીજું વાક્ય છે મીના વિઝિટેડ અ ફેર કે ચોથું વાક્ય છે સી બાઇઝ મેની ટોયઝ. તો આ સાચા ક્રમમાં ગોઠવતા સાચો ક્રમ મળશે 3, 2, 4, 1. પહેલું વાક્ય થશે મીના મેળામાં ગઈ. બીજું વાક્ય થશે ત્યાં કોઈ ફી ન હતી. ત્રીજું વાક્ય થશે તેણે રમકડા ખરીદ્યા. અને ચોથું વાક્ય થશે સાંજે પાછી આવી. પ્રશ્ન નંબર 26, મોહન ઇઝ પુઅર બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા છે ઓનેસ્ટ. ઓપ્શન એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી બટ અને ઓપ્શન ડી એન્ડ. આ એક કંજક્શનની ખાલી જગ્યા છે. તો અહીંયા સાચો જવાબ થશે બટ. મોહન ગરીબ છે પણ ઈમાનદાર છે. તો જ્યારે બે વિરોધી બાબતોની વાત કરવાની હોય, ગરીબ પણ છે અને ઈમાનદાર પણ છે, ત્યારે બટનો ઉપયોગ થતો હોય છે. પ્રશ્ન નંબર 27, સોહન ખાલી જગ્યા નીતિન આર પ્લેઇંગ ટેનિસ. ઓપ્શન છે એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી બટ અને ઓપ્શન ડી એન્ડ. આ વાક્યનો મતલબ થાય છે સોહન અને નીતિન ટેનિસ રમી રહ્યા છે. ગુજરાતીમાં જેમ બે નામોને જોડવા માટે અનેનો ઉપયોગ થાય છે, એમ અંગ્રેજીની અંદર એન્ડનો ઉપયોગ થાય છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી એન્ડ. પ્રશ્ન નંબર 28, માય સ્કૂલ ખાલી જગ્યા હેઝ અ સ્કૂલ બસ. ઓપ્શન એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી બટ કે ઓપ્શન ડી એન્ડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ ઓલ્સો. માય સ્કૂલ ઓલ્સો હેઝ અ સ્કૂલ બસ. મારી શાળામાં સ્કૂલ બસ પણ છે તેવું દર્શાવવા માટે ઓલ્સોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 29, ધેર વેર જગલર્સ
ખાલી જગ્યા. ઓપ્શન એ એન્ડ, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી બટ કે ઓપ્શન ડી સો. તો એનો ગુજરાતી મતલબ થાય છે ત્યાં જાદુગર પણ હતા. તો આ પણ માટે અંગ્રેજીમાં ટુનો ઉપયોગ થાય છે. ધેર વેર જગલર્સ ટુ. તો સાચો જવાબ થશે ઓપ્શન બી ટુ. પ્રશ્ન નંબર 30. ઇટ વોઝ રેઇનિંગ ખાલી જગ્યા આઈ વેન્ટ ટુ સ્કૂલ. ખૂબ વરસાદ પડી રહ્યો હતો તો પણ હું સ્કૂલમાં ગયો. તો ઓપ્શન આપેલા છે ઓપ્શન એ બટ, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી ઓલ્સો કે ઓપ્શન ડી સો. તો વધારે વરસાદ પડતો હોવા છતાંય શાળાએ ગયો તો સાચો જવાબ થશે ઓપ્શન એ બટ. આપણે અગાઉ પણ જોયું હતું કે વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે બટનો ઉપયોગ થાય. બંને વાતોનો વિરોધ છે. વરસાદ વધારે પડે છે છતાં પણ સ્કૂલમાં ગયો. પ્રશ્ન નંબર 31. પ્લીઝ કમ ખાલી જગ્યા ટેક યોર બુક. ઓપ્શન એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી એન્ડ ઓપ્શન ડી બટ. અહીંયા વાક્ય એવું છે કે મહેરબાની કરીને આવો અને તમારી પુસ્તક લઈ જાઓ. બે ક્રિયાઓને જોડવા માટે એન્ડ વપરાય છે અને અહીંયા પહેલાં આવવાની વાત છે અને પુસ્તક લેવાની વાત છે. એટલા માટે ઓપ્શન સી એન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 32. યુ કેન વિઝિટ ધ ઝૂ. ઓપ્શન એ ટુ, ઓપ્શન બી ઓલ્સો, ઓપ્શન સી બટ કે ઓપ્શન ડી સો. તમે પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકો છો. તો પણ માટે કંજક્શન થશે ઓપ્શન બી ઓલ્સો. યુ કેન ઓલ્સો વિઝિટ ધ ઝૂ. પ્રશ્ન નંબર 33. મીરા ખાલી જગ્યા વિલ સિંગ અ સોંગ. ઓપ્શન એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી એન્ડ, ઓપ્શન ડી બટ. મીરા અને માધવ ગીત ગાશે. એટલે બે નામોને જોડવાની વાત છે. તો બે નામોને જોડવું હોય તો અંગ્રેજીમાં એન્ડ આવે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. મીરા એન્ડ માધવ વિલ સિંગ અ સોંગ. પ્રશ્ન નંબર 34. ટુડે સરલા ખાલી જગ્યા ટુ ધ માર્કેટ. ઓપ્શન એ વોઝ ગોઈંગ, ઓપ્શન બી વેન્ટ, ઓપ્શન સી ગો કે ઓપ્શન ડી ઇઝ ગોઈંગ. આજે સરલા માર્કેટમાં જઈ રહી છે. એટલે કે ચાલુ વર્તમાનકાળ દર્શાવવાનો છે. તો જ્યારે ચાલુ વર્તમાનકાળ દર્શાવવાનો હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય. અહીંયા સરલા એક વચન છે માટે ઇઝ ગોઈંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. સરલા ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. પ્રશ્ન નંબર 35. યસ્ટરડે ધ ટીચર ખાલી જગ્યા અ પોયમ એટ 10 o'clock. ઓપ્શન એ ટીચીસ, ઓપ્શન બી ઇઝ ટીચિંગ, ઓપ્શન સી વોઝ ટીચિંગ કે ઓપ્શન ડી વિલ ટીચ. તો વાક્યમાં યસ્ટરડે આપેલું છે એટલે કે વાક્ય ભૂતકાળનું છે. શિક્ષક ગઈકાલે 10 વાગ્યે કવિતા ભણાવી રહ્યા હતા. એટલે કે ચાલુ ભૂતકાળ દર્શાવવાનું છે. તો ઓપ્શન સી વોઝ ટીચિંગ. ધ ટીચર વોઝ ટીચિંગ અ પોયમ એટ 10 o'clock એ સાચું વાક્ય થશે. પ્રશ્ન નંબર 36. યસ્ટરડે ગ્રાન્ડફાધર ખાલી જગ્યા અઝ અ સ્ટોરી. ઓપ્શન એ ટેલ્સ, ઓપ્શન બી વિલ ટીચ, ઓપ્શન સી ઇઝ ટેલિંગ કે ઓપ્શન ડી વોઝ ટેલિંગ. તો 4 ઓપ્શન જોતા જ આપણને સમજાઈ જાય છે કે એક જ ઓપ્શન છે જે ભૂતકાળ દર્શાવે છે, વોઝ ટેલિંગ. યસ્ટરડે ગ્રાન્ડફાધર વોઝ ટેલિંગ અઝ અ સ્ટોરી. ગઈકાલે દાદાજી અમને વાર્તા કહી રહ્યા હતા. એ આપણું સાચું વાક્ય થશે. પ્રશ્ન નંબર 37. ટુડે વી ખાલી જગ્યા ચેસ. ઓપ્શન એ આર પ્લેઇંગ, ઓપ્શન બી વેર પ્લેઇંગ, ઓપ્શન સી ઇઝ પ્લેઇંગ કે ઓપ્શન ડી વોઝ પ્લેઇંગ. ટુડે એટલે કે આજે એટલે કે વર્તમાનકાળ દર્શાવેલો છે. વી એટલે અમે એ પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ છે માટે આર આવશે અને ચાલુ વર્તમાનકાળ હોવાથી ક્રિયાપદને આઈએનજી લાગશે. તો આર પ્લેઇંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. વી આર પ્લેઇંગ ચેસ. પ્રશ્ન નંબર 38. યસ્ટરડે વી ખાલી જગ્યા ફૂડ એટ 6 o'clock. ઓપ્શન એ વિલ કુક, ઓપ્શન બી ઇઝ કુકિંગ, ઓપ્શન સી વોઝ કુકિંગ કે ઓપ્શન ડી વેર કુકિંગ. તો અહીંયા ચાલુ ભૂતકાળ દર્શાવેલો છે અને ઓપ્શનની અંદર બે ઓપ્શન એવા છે જે ચાલુ ભૂતકાળમાં આવે છે, વોઝ કુકિંગ અને વેર કુકિંગ. પરંતુ અહીંયા પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ આપેલું છે વી માટે આવશે વેર કુકિંગ. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 39. યસ્ટરડે સંજય ખાલી જગ્યા અ બુક. ઓપ્શન એ વોઝ રીડિંગ, ઓપ્શન બી ઇઝ રીડિંગ, ઓપ્શન સી એમ રીડિંગ કે ઓપ્શન ડી વેર રીડિંગ. અહીંયા પણ યસ્ટરડે છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે. સંજય એ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે માટે
વોઝ રીડિંગ એ સાચો જવાબ થશે. યસ્ટરડે સંજય વોઝ રીડિંગ અ બુક. પ્રશ્ન નંબર 40. ટુડે સંજય ખાલી જગ્યા અ ન્યૂઝપેપર. ઓપ્શન એ ઇઝ રીડિંગ, ઓપ્શન બી વિલ રીડ, ઓપ્શન સી વેર રીડિંગ કે ઓપ્શન ડી વોઝ રીડિંગ. આ વાક્યની અંદર ટુડે આપેલું છે એટલે કે વાક્ય વર્તમાન કાળનું છે અને એમાં પણ ચાલુ વર્તમાન કાળ છે તો એમ ઇઝ આર આવશે. અહીંયા સંજય એ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે માટે ઇઝ આવશે અને ક્રિયાપદને આઈએનજી લાગશે એટલે કે ઇઝ રીડિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. સંજય ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. પ્રશ્ન નંબર 40. આઈ વોઝ ઇલ ખાલી જગ્યા આઈ વેન્ટ ટુ સ્કૂલ. ઓપ્શન છે ઓપ્શન એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી બટ કે ઓપ્શન ડી સો. આનું ગુજરાતી થાય છે હું બીમાર હતો તો પણ શાળાએ ગયો એટલે કે વિરોધાભાસ દર્શાવી રહ્યો છે. તો વિરોધાભાસ હોય ત્યારે કંજક્શન બટ આવે છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 42. હર્ષ ખાલી જગ્યા મિનલ વેર ટોકિંગ. ઓપ્શન છે ઓલ્સો, એન્ડ, બટ અને ટુ. તો અહીંયા બે નામ આપેલા છે, બે નામને જોડવાના છે. તો જ્યારે બે નામ જોડવાના હોય ત્યારે કંજક્શન તરીકે એન્ડનો ઉપયોગ થાય. હર્ષ એન્ડ મિનલ વેર ટોકિંગ. પ્રશ્ન નંબર 43. ટુડે મિસ્ટર મોદી ખાલી જગ્યા અ સ્પીચ. ઓપ્શન એ વોઝ ગિવિંગ, ઓપ્શન બી ઇઝ ગિવિંગ, ઓપ્શન સી વિલ ગીવ કે ઓપ્શન ડી ગેવ. તો વાક્યને ધ્યાનથી જોતા આપણને ખ્યાલ આવશે કે ટુડે આપેલું છે એટલે કે વર્તમાન કાળનું વાક્ય છે, એને ચાલુ વર્તમાન કાળ છે માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને મિસ્ટર મોદી એ એક વચન હોવાથી ઇઝ ગિવિંગ એ આપણો સાચો જવાબ થશે. મિસ્ટર મોદી ઇઝ ગિવિંગ અ સ્પીચ. પ્રશ્ન નંબર 44. યસ્ટરડે ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા અ બોય. ગઈકાલે આચાર્ય સાહેબે એક છોકરાને ઠપકો આપ્યો. ઓપ્શન છે એ સ્કોલ્ડ્સ, ઓપ્શન બી ઇઝ સ્કોલ્ડિંગ, ઓપ્શન સી વિલ સ્કોલ્ડ કે ઓપ્શન ડી વોઝ સ્કોલ્ડિંગ. તો આ વાક્ય ભૂતકાળનું છે માટે જવાબ આવશે વોઝ સ્કોલ્ડિંગ. પ્રશ્ન નંબર 45. પરમ કેન સ્પીક ઇંગ્લિશ ખાલી જગ્યા ફ્રેન્ચ. ઓપ્શન છે એ ઓલ્સો, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી એન્ડ ઓપ્શન ડી બટ. પરમ ઇંગ્લિશ અને ફ્રેન્ચ બોલી શકે છે એટલે અહીંયા બે ભાષાઓને જોડવાની છે. તો જ્યારે બે ભાષાઓને જોડવાની હોય, બે નામને જોડવાના હોય ત્યારે આપણે કંજક્શન એન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો વાક્ય થશે પરમ કેન સ્પીક ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર.